મિત્રો, સંગીત એટલે બ્રહ્મની ઉપાસના. સંગીત એક કલા તો છે જ, પણ જે ઉર્ધ્વગતિ કરાવે તે કલા. ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા એ સાધનાની પરંપરા રહી છે. આપણે ત્યાં નાદને બ્રહ્મ કહ્યો છે અને નાદની ઉપાસના બ્રહ્મની ઉપાસના છે. આજે જ્યારે સંગીત એક મનોરંજનનું સ્વરૂપ કે સાધન બન્યું છે, ત્યારે શાસ્ત્રીય સંગીતની ઉપાસના માટેની ધીરજ અને શિસ્ત અને એ પ્રત્યેનું સમર્પણ ઘટતા જાય છે. આવા સમયમાં વિશ્વ સંગીત દિવસ આપણને આપણું સંસ્કૃત સુભાષિત યાદ અપાવે છે. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન તૃણન્ન ખાદન્ન પીજીવ માનસ તદ્ભાગધેયમ પરમમ પશુનામ. સાહિત્ય સંગીત અને કલા વિનાનો માણસ એ પુચ્છ વિનાનું એટલે કે પૂંછડી વિનાનું પશુ છે. એ તૃણ એટલે કે ઘાસ નથી ખાતું, એ પશુઓનું સદભાગ્ય છે. મિત્રો, પ્રીતમદાસે ગાયું, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. ભારતીય શાસ્ત્રીય સંગીતને પણ હરિનો માર્ગ કહીએ તો સૂર સાધના એ શૂરાનો માર્ગ છે, એમાં કાયરનું કામ નથી. દરેક બાબતને આર્થિક લાભાલાભના ત્રાજવે તોળતા આજના સમાજમાં શાસ્ત્રીય સંગીતનો સાગર તરવાનો પ્રયત્ન કરતા મરજીવાઓ વિરલ બનતા જાય છે. તેમાંય વળી ગુજરાત આ બાબતે મરુભૂમિ ગણાય છે. છતાં અમદાવાદમાં વસતા વિરાજ અમર એટલે મૂર્તિમંત શાસ્ત્રીય સંગીત. સ્થિર, શાંત, સત્વશીલ, સૌમ્ય, સુગઢ, શિસ્તબદ્ધ છતાં મૃદુ અને આત્મસંયમી. શબ્દોમાં ઓછા વ્યક્ત થાય, છતાં એમનું મૌન પણ સુરીલું લાગે. 2011માં એમને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત થયો અને તે પહેલાં એમને અનેક રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય સન્માનો મળ્યા હતા. શાસ્ત્રીય સંગીતમાં MA એટલે કે સંગીત અલંકારની પદવી મેળવી બનારસ ઘરાનાના નામાંકિત કલાકારો પંડિત રાજન સાજન મિશ્રનું શિષ્યપદ તેમણે સ્વીકાર્યું. વિરાજ અમર આકાશવાણી અને દૂરદર્શનના A ગ્રેડના કલાકાર છે. ભારતના અનેક પ્રતિષ્ઠિત સંગીત સમારોહ ઉપરાંત રશિયા, જાપાન, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં તેઓ કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે. આજે તેઓ અંગત રીતે ગુરુ શિષ્ય પરંપરામાં સંગીતની તાલીમ આપે છે અને ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના અનુસ્નાતક વિભાગના વડા છે. તાજેતરમાં જ તેમની નિમણૂક રાષ્ટ્રીય નૃત્ય નાટ્ય અકાદમીમાં પણ કરવામાં આવી છે. આજીવન સૂર સાધિકા વિરાજ અમર સાથેનો આ સુરીલો સંવાદ એમની સંગીત પ્રત્યેની અને પોતાની જાત પ્રત્યેની નિષ્ઠાની પ્રતીતિ કરાવશે. તો પ્રસ્તુત છે આજના વિશ્વ સંગીત દિવસ નિમિત્તે અમદાવાદના વિરાજ અમર સાથેનો મારો સંવાદ. વિરાજબેન, સૂર સંવાદમાં સુરીલું સ્વાગત કરું છું. નમસ્કાર, કેમ છો? થેન્ક યુ આરાધનાબેન, બહુ સરસ, થેન્ક યુ સો મચ. વિરાજબેન, તમારી સુરીલી સફરની વાત કરીએ તે પહેલાં એ સફરના બીજ વવાયા હશે એ સમય એટલે કે બાળપણ, ઉછેર, કુટુંબ, એની કંઈક વાત કરશો? મારા ઘરમાં સંગીતનું વાતાવરણ હતું, પણ સંગીતકાર કોઈ જ નહીં. એટલે એવું કહી શકાય કે 7 પેઢીઓમાં કોઈએ સંગીત પરસ્યુ નહોતું કર્યું. ખૂબ ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ થયો અને સંગીતને ખૂબ માન અપાતું હતું. ખૂબ કલાકારો બધા આવે જાય, વાતાવરણ મળતું હતું અને એમાં સંગીતના બીજ રોપાયા. પ્લસ ટુ ગીવ બેસ્ટ ટુ યોર ચિલ્ડ્રન એવું એક બીજો માહોલ હતો મારા ઘરમાં. એટલે સિન્સ આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ બેઝિકલી, એટલે એ જમાનામાં મને લાગે છે એવું એક પ્રથા હતી કે સારા વિદ્યાર્થીઓ સાયન્સ. તો નેચરલી આઈ વોઝ પુશ્ડ ઇનટુ સાયન્સ. આઈ વોન્ટ સે પુશ્ડ, મને મજા પણ આવતી હતી. તમારી સંગીત સાધના વિશે કાંઈ કહેશો? શરૂઆતમાં મેં સિતારથી તાલીમ મારી ચાલુ કરી, કારણ કે નાના છોકરાઓ ઇઝીલી કોઈક ઇન્સ્ટ્રુમેન્ટથી વધારે જલ્દી એટ્રેક્ટ થતા હોય છે. તે દરમિયાન મંજુ મહેતા, જે બહુ મોટા સિતારવાદિકા છે, મંજુબેને નવી સંસ્થા ચાલુ કરી હતી, સપ્તક, ને મારા મમ્મી મને મંજુબેનના ઘરે લઈને જતા હતા અને સિતારથી મેં સંગીત તરફ, શાસ્ત્રીય સંગીત તરફ
જવાનું ચાલુ કર્યું. 8 થી 10 વર્ષ મેં સિતાર વગાડ્યું. પછી સાથે સાથે હું ગાતી બી હતી, કારણ કે એવું હવે મારા મમ્મી કહે છે કે તું હરતા ફરતા ગાયા જ કરતી હતી. એટલે મને ત્યાં વિલાસરાવ ખાંડેકર કિરાણા ઘરાનાના ગાયક હતા અને ખૂબ સારા શિક્ષક હતા. એમની પાસે મને મૂકી. સંગીત વિશારદ, સંગીત અલંકાર એ બધું કર્યું. એટલે લગભગ 12મા ધોરણ સુધી એમાં એવું થયું કે લગભગ 8-10 વર્ષ સિતાર બી એક એવો સમય હતો કે સિતાર અને ગાયન બંને પેરેલલી ચાલતું હતું. એટલે દેર વોઝ અ ટાઈમ 11મા 12મા ધોરણમાં જ્યારે મને થયું કે મારે ચૂઝ કરવું પડશે કે મારે ગાવું છે કે સિતાર વગાડવું છે. અને આઈ થિંક બાય 12th સ્ટેન્ડર્ડ આઈ ન્યુ કે બહુ જ સિરિયસલી પરસ્યુ કરીશ. એટલે ઇટ વોઝ મોર દેન માય હોબી. પછી એ સમયમાં મેં નક્કી કર્યું કે કદાચ હવે મારે ગાવું જ છે. ગુરુઓના કોઈ સંસ્મરણો ખરા? તાલીમ દરમિયાન બનેલા કોઈક યાદગાર પ્રસંગો પણ હશે બાળપણના? હા, વિલાસરાવજીએ મને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો. વિલાસરાવજીના કારણે જ મને લાગે છે કે હું સંગીતને પૂજા તરીકે જોતી થઈ. એ એમના એવા સંસ્કાર હતા કે સંગીત ઇઝ મોર દેન એન્ટરટેનમેન્ટ. હું લાઇટ મ્યુઝિક એઝ અ યંગસ્ટર તો લાઇટ મ્યુઝિક બી ગાતી હતી. મારા પ્રોગ્રામમાં એ આવેલા જ્યાં હું અમર સાથે ગાતી હતી. અમરનું એક ગ્રુપ હતું સ્પંદન કરીને. પછી બીજા દિવસે મેં ગાયું, સાહેબ આવેલા ઓડિયન્સમાં. બીજા દિવસે હું ક્લાસમાં ગઈ તો સાહેબ ચોધાર આંસુએ રડતા હતા. એટલે કે મેં તને આટલી બધી વિદ્યા આના માટે આપી છે કે તું આવી રીતે ગાઈશ બહાર અને બધા તારા ગાયન પર તાળોટા પાડે, એમાં તને રસ પડે છે. એટલે તે વખતે મને આઈ કુડ નોટ કોમ્પ્રિહેન્ડ. એટલે મેં કહ્યું કે સાહેબ બધાને તો બહુ ગમ્યું ને આમ ને તેમ. તે મને કે ના, પણ તારી સાથે જે છોકરી બેઠેલી એના સૂર પણ નહોતા લાગતા અને તો પણ બધાને બહુ ગમ્યું. તો તારા ગાયનમાં ને એના ગાયનમાં ફરક શું? એટલે તારે જો ગાવું હોય તો આવી પ્રકારનું સંગીત ગાવું હોય તો કાલથી મારો દાદરો ના ચડીશ. અને પછી પંડિત રાજન સાજન મિશ્ર પાસે શીખવા જવાનું કઈ રીતે બન્યું? એ અગેન ખાંડેકર સાહેબ ના કારણે. એક આવો ગુરુ હું વારંવાર એટલે એમનું નામ લઉં છું કારણ કે આવા ગુરુઓ આજના જમાનામાં મળતા નથી. હી વોઝ વન ગુરુ. હી ટોલ્ડ મી દેટ કે બેટા હવે મારે તને જેટલું આપવાનું હતું એ મેં આપી દીધું છે, હવે તારે બીજા ગુરુ પાસે જવું પડશે. એ એટલી મોટી વાત છે કે કોઈ પણ ગુરુ, કોઈ પણ કક્ષાનો ગુરુ એવું કહેતો નથી હોતો કે મારી પાસે હવે વિદ્યા પૂરી થઈ ગઈ છે, આપવાની વિદ્યા. 3 વર્ષ મેં મારું ડોક્ટરેટ પરસ્યુ કર્યું, થીસીસ પર કામ કર્યું, અછોપ રાગો શીખી પટવર્ધનજી પાસે. ખૂબ જ્ઞાની, બહુ અત્યંત વિદ્વાન હતા. એટલે હું એક સ્ટાઇલ શોધી રહી હતી. એવામાં મને લાગે છે મેં સપ્તકમાં રાજન સાજનજીનો એક કાર્યક્રમ સાંભળેલો અને એ જ સપ્તકના ફેસ્ટિવલમાં મારું ગાયન બી હતું આગળ એઝ અ જુનિયર આર્ટિસ્ટ. અમર સાથે મારા તે દરમિયાન એન્ગેજમેન્ટ પણ થઈ ગયેલા, લગ્ન થવાના હતા અને હું તે વખતે પટવર્ધનજી પાસે જતી હતી, પણ અમર સાથે મેં અવારનવાર શેર કરેલું કે મારે જવું છે, ઇવેન્ચ્યુઅલી રાજન સાજનજી પાસે જવું છે. પછી લગ્ન પછી આઈ થિંક આઈ હેડ ડિસાઇડેડ કે હવે મારે એમની પાસે જવું જ પડશે. બિકોઝ ઇટ વોઝ સો સ્ટ્રોંગ કે મારે એ ઘરાણાનું ગાયન ગાવું છે. એટલે એ રીતે એ દિશામાં. પંડિત રાજન સાજનજી આમ તો ઉત્તમ ગાયકો તો ખરા જ, પણ ગુરુ તરીકે કેવા લાગે છે? બહુ સરસ, બહુ જ મોડર્ન. એટલે હું જ્યારે ગઈ ત્યારે મને બધા જાત જાતના ભય હતા જ કે નોર્થ ઇન્ડિયન ટ્રેડિશનલ બનારસી ફેમિલી ઘરાણામાં ગુરુ શિષ્ય પરંપરામાં જવું એ મારા માટે બહુ મોટો શોખ હતો. ગુરુજી ખૂબ લવિંગ, દે આર ઓફકોર્સ વેરી કન્ઝર્વેટિવ, વેરી ઓર્થોડોક્સ, એ બધું જ ખરું, પણ ખૂબ પ્રેમાળ અને ખૂબ પ્રેમથી શીખવ્યું છે એમને મને. હું તો એમના ઘરે જ રહેતી હતી, એટલે ઇટ વોઝ નોટ લાઈક અ ક્લાસ કે કંઈ પણ. બિલકુલ એમના ઘરે, એમના પરિવારની દીકરીની માફક એમને મને શીખવ્યું. ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતનું વાતાવરણ તમને કેવું લાગે છે? ફ્રેન્કલી નથી. ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતનું વાતાવરણ બિલકુલ ક્યારેય નહોતું અને હજુ એ કેળવાયું નથી. હવે થોડી અવેરનેસ ડેફિનેટલી થઈ છે, પણ હજુ પણ ગુજરાતમાંથી કોઈ શાસ્ત્રીય સંગીતને પ્રોફેશન તરીકે લે કે કારકિર્દી તરીકે સ્વીકારે એવું ખૂબ રેરલી જોવા મળે છે. એનું મૂળ કારણ મને લાગે છે કે ગુજરાતમાં બિઝનેસ કમ્યુનિટી છે અને ઓલ્સો
એને એન્ટરટેનમેન્ટ, સંગીતને માત્ર એન્ટરટેનમેન્ટના સાધન તરીકે જોવામાં વધારે આવે છે. એટલે અહીંયા જે શાસ્ત્રીય સંગીતના શીખતા વિદ્યાર્થીઓ છે તે લોકો માટે બી ખૂબ અઘરું છે, કારણ કે એ એક્સપોઝર લેવલ જ નથી. એ લોકો આગળ જઈને શું કરે એ એક મોટો પ્રશ્ન છે. ગુજરાતની બહાર જવું પડે એવું છે. એ શિક્ષકો તરીકે યોગ્ય જોબ્સ મળી જાય, પણ મ્યુઝિશિયન તરીકે ગ્રૂમ કરવા કોઈને કે થવું એ બહુ અઘરું છે. સંગીતની સાધનામાંથી તમને થયેલી કોઈ અનુભૂતિઓ શેર કરશો? આઈ થિંક એક તો પહેલામાં પહેલા પોતાની અંદર એઝ અ પર્સન ડ્રાસ્ટિક ચેન્જીસ આવતા હોય છે. એક તો તમે એક્યુટલી સેન્સિટિવ થઈ જવાય છે, કારણ કે પોતાની જાત સાથે ખૂબ લાંબો સમય રહેવું પડે છે. 6, 7, 8 કલાક માત્ર તમે તમારી જાત સાથે ને તાનપુરા સાથે હો, તો એક એ મેડિટેશનનું જ ફોર્મ છે. એક તો ખૂબ ઇન્ટ્રોવર્ટ થઈ જવાય. પર્સનાલિટી ચેન્જીસની હું વાત કરું તો એક અંતર્મુખી તો થઈ જ જવાય. કોઈ બી કલાકાર અંતર્મુખી જ હોય એવું હું માનું જ છું. કદાચ એક્સ્ટ્રોવર્ટ થવાનો દેખાવ કરે કે પબ્લિક લાઈફમાં રહેવું પડે એ વસ્તુ અલગ છે. બીજું એ કે જ્યારે ખૂબ સૂક્ષ્મતાથી તમે બીજા સ્વરને જુઓ કે બીજા પહેલુઓ જુઓ ત્યારે તમારામાં એક સેન્સિટિવિટી આવવા માંડે છે. એટલા બધા પોરસ થઈ જાય એટલે તમને બીજાનું પારકાઓનું દુઃખ પણ તમને તમારું જ દુઃખ લાગે. બીજું મને એમ થાય છે કે આફ્ટર અ પોઈન્ટ પ્રોગ્રામ મળે છે કે લોકો અપ્રિશિએટ કરે છે કે નહીં, એ બધું નડતું નથી કે તકલીફ નથી આપતું. એટલે દેટ હોલ ફિલિંગ કે તમે આ કરી જ નથી રહ્યા અને તમારામાં કોઈ બેસીને કરે છે કે તમને કરાવે છે, એટલે એ હ્યુમિલિટીનો ભાવ બહુ પાવરફુલ થાય છે ઘણી વખત. તમારી દ્રષ્ટિએ તમને તમારું પોતાનું પરફોર્મન્સ ક્યારે સંતોષકારક લાગે? ક્યારે કાર્યક્રમ પછી અંદરથી એક સંતોષની કે આ કાર્યક્રમ ખૂબ સક્સેસફુલ રહ્યો એવી અંદરથી ફિલિંગ ક્યારે થાય? તમને સાંભળવા લોકો સામે બેઠા હોય કે તમને સાંભળવા માટે કોઈ તમે વિશેષ અનુભવ કરાવશો એવી ઝંખના સાથે સામે લોકો બેઠા હોય, દેટ ઇટસેલ્ફ ઇઝ અ વેરી હેપી ફિલિંગ. પણ કલાકાર તરીકે દરેક કાર્યક્રમમાં સંતોષ નથી થતો. મને લાગે છે કે નવી વાત બને કે કઈ સરસ ઉપજ જે પહેલા તમે વિચારી જ ના હોય એવો કોઈ રસ્તો ઘણી વખત મંચ પર બેઠા બેઠા દેખાય છે, તો તે બહુ જ સ્પેશિયલ ફિલિંગ હોય છે. બાકી તો કાર્યક્રમ સક્સેસફુલ ના તો ઘણા પેરામીટર્સ છે કે દેર ઇઝ અ ગુડ ઓડિયન્સ, એપ્રિશિએટિવ ઓડિયન્સ. વિરાજબેન, તમે સંગીત શિક્ષણ સાથે સંકળાયેલા છો, એના અનુભવો, એના અવલોકનો કહેશો? ઉત્તમ શિક્ષક કેવો હોય અને સંગીત કઈ રીતે શીખવાવું જોઈએ? ક્લાસમાં શીખવી શકાય, ગુરુ શિષ્ય પરંપરાની પણ તમે વાત કરી. હું એવું માનું છું કે આજના જમાનામાં ગુરુ શિષ્ય પરંપરા પોસિબલ નથી. એટલે એ આઈડિયલ ફોર્મેટ છે શીખવા માટેનું, પણ ગુરુ શિષ્ય પરંપરા એ પ્રેક્ટિકલ નથી, પોસિબલ નથી બંને. કારણ કે એવા હવે ગુરુઓ બી નથી રહ્યા જે પોતાના ઘરમાં ચેલાઓને રાખે, શીખવે કે ફૂલ ટાઈમ શીખવી શકે. એવા ચેલાઓ બી નથી જે એવા ડેડિકેટેડ હોય કે ગુરુના ઘરમાં જઈ અને રહીને શીખે. ઓલ્સો એવો સમય નથી કોઈની પાસે કે 6 કલાક સામે ગુરુ બેસે. એવી જે મારા વખતમાં ગુરુજી મારી સામે 6, 7 કલાક બેસતા. હું ના પાડું ઘણી વખત, થાક લાગે તો ચીડાય કેમ કે હમ બેઠે હૈ તો તુમકો ક્યાં તકલીફ है. પણ હવે હું પણ નથી બેસી શકતી એવું 6 કલાક મારા શિષ્ય સામે, અને મારા શિષ્યો તો ઓફકોર્સ નથી બેસી શકતા. એટલે એ પોસિબલ જ નથી રહ્યું ગુરુ શિષ્ય પરંપરા. એટલે આઈ થિંક એ કોમ્બિનેશન ઓફ ગુરુ શિષ્ય પરંપરા અને ક્લાસ પદ્ધતિ. શાસ્ત્રીય સંગીતને કારકિર્દી તરીકે આજે અપનાવી શકાય ખરું? જે રીતે તમે તમારો વિજ્ઞાનની ડિગ્રીઓને બાજુએ મૂકીને શાસ્ત્રીય સંગીતને આજીવન અપનાવ્યું છે વ્યવસાય તરીકે, તે રીતે આજના યુવાનો અપનાવી શકે ખરા? શું આપણા શ્રોતાઓ એટલા સજ્જ છે ખરા? એટલે દરેક ફિલ્ડમાં કે દરેક આર્ટિસ્ટની જે સ્ટ્રગલ્સ હોય એ તો એનાથી પસાર થવું જ પડે છે દરેક આર્ટિસ્ટે. પણ મને એવું લાગે છે કે થોડું વધારે કમ્ફર્ટેબલ વાતાવરણ હવે એટલે થયું છે કારણ કે યુનિવર્સિટીઝમાં કોર્સ તરીકે કે સ્કૂલમાં ટીચર્સ તરીકે એવી જોબ્સ, જેમ કે મારા જ ઉપાસનામાં 3 વર્ષથી અમારો માસ્ટર્સ કોર્સ ચાલી રહ્યો છે, તો દેર ઇઝ 100% જોબ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ.
એટલે દરેક છોકરાઓ લાગી ગયા છે કોઈ નાના મોટા કામમાં. સ્કૂલમાં ટીચર તરીકે એ લોકોને જોબ મળી જાય છે કે રેકોર્ડિંગ્સ મળી જાય છે. એટલે એ રીતે એ લોકો પોતાનું કામ ચાલુ રાખી શકે. પણ આ ફિલ્ડમાં નોબડી કેન કમ વિથ ધ આઈડિયા કે વીલ મેક અ કરિયર આઉટ ઓફ ઇટ. કારણ કે એ ખૂબ લાંબો પ્રોસેસ છે. તમે 15, 20, 25 વર્ષ સાધના કર્યા પછી બી કોઈ ગેરંટી નથી કે તમે આમાં તમારું નામ સ્થાપી શકો. વિરાજબેન, તમે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપો છો. તમારા વિદેશના કાર્યક્રમોના અનુભવો કેવા છે? આઈ થિંક વિદેશમાં તો ખૂબ સરસ રીતે સાંભળે છે લોકો. એટલા પૂરતું કારણ કે એક તો સ્મોલર ઓડિયન્સ હોય છે. અહીંયા જે 800, 1000, 2000 લોકોના ઓડિયન્સ સામે અમે ગાતા હોઈએ છીએ અને ઘણી વખત એમાં રિસીવ કરતા હોય છે લગભગ 100-200 લોકો. વિદેશમાં એવું જ ઓડિયન્સ તમારી સામે હોય છે જે ને સાંભળવું, શાસ્ત્રીય સંગીત સાંભળવું ગમતું હોય છે. એટલે સ્મોલર ઓડિયન્સ હોય અને સ્પેસિફિકલી જેનો આવો ટેસ્ટ હોય એવું જ ઓડિયન્સ હોય છે. એટલે મને લાગે છે કે એ લોકો એબ્ઝોર્બ વધારે સારું કરી શકતા હોય. આપણી મુલાકાતની શરૂઆતમાં વાત કરી કે પહેલાં તમે સુગમ સંગીત પણ ગાતા હતા અને તમારા ગુરુજી એનાથી નારાજ થયા હતા. ત્યાર પછી લગ્ન થયા. હવે પતિ અમરભાઈ એક ઉત્તમ સ્વરકાર છે. ક્યારેય સહિયારું ગાવાનો વિચાર નથી આવ્યો, સુગમ સંગીત એમની સાથે ગાવું એવું? નથી આવ્યો. એટલા પૂરતું કારણ કે ટેસ્ટ ખૂબ સ્પેસિફિક થઈ ગયા. વી પરસીવ મ્યુઝિક વેરી ડિફરન્ટલી. એટલે જે શાસ્ત્રીય સંગીતકારો સંગીતને જે રીતે જુએ છે અને સુગમ સંગીત તો ના કહેવાય પણ કાવ્ય સંગીત કે બીજા જે બી ફોર્મ્સ ઓફ મ્યુઝિક છે, જેમ કે ફોક મ્યુઝિક કે રિલિજિયસ મ્યુઝિક કે પોપ્યુલર મ્યુઝિક, એ જુદી કેટેગરી છે આખી સંગીતની. અને વોઇસ કલ્ચરથી માંડીને, થિંકિંગથી માંડીને, પરસીવિંગથી માંડીને બધું એટલું બધું જુદું છે કે પછી એ તરફ વળ્યા પછી આઈ થિંક ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગો ટુ અધર ફોર્મ્સ ઓફ મ્યુઝિક. અને મને એટલું બધું ઘણી વખત એવું લાગે છે કે મોસ્ટ પીપલ એવું માની લેતા હોય છે કે ક્લાસિકલ સંગીત કર્યા પછી કોઈ પણ સંગીત ગાઈ શકો કે કરી શકો. પણ હું એવું નથી માનતી. મને લાગે છે કે એટલું બધું સ્પેસિફિક વોઇસ કલ્ચર પણ થઈ જાય છે કે અને અમરે ક્યારે એવો આગ્રહ પણ નથી રાખ્યો. અને હું કાયમ જે બધા મને કહે છે કે તમે અમરભાઈ સાથે ગાશો, ત્યારે હું ઊંધું કહું છું કે અમર મારી સાથે ગાશે ત્યારે વિરાજબેન, જીવનમાં અન્ય કોઈ રસ, રુચિ, સાહિત્યમાં રસ છે ખરો? ઘરમાં સાહિત્યનું વાતાવરણ છે? હા, બિલકુલ સાહિત્યનું વાતાવરણ છે. અને અમર યુઝ્યુઅલી જેટલું વાંચતો હોય મારી સાથે શેર કરતો હોય છે. પણ મને લાગે છે કે હું મારા આર્ટ ફોર્મમાં એટલી બધી કન્ઝ્યુમ્ડ છું કે મને સમય એટલો બધો મળતો નથી બીજું કશું કરવાનું. ધીસ ઇઝ ટોટલી ઓલ કન્ઝ્યુમિંગ આર્ટ ફોર્મ મને એવું લાગે છે. કારણ કે હું મારા રિયાઝમાં હોઉં, પછી સાંભળતી હોઉં તો પણ હું લગભગ શાસ્ત્રીય સંગીત જ સાંભળતી હોઉં, કે ચર્ચા કરતી હોઉં તો પણ એની ચર્ચા કરતી હોઉં, શીખવતી હોઉં તો પણ એ જ કરતી હોઉં. એટલે આઈ એમ જસ્ટ ડુઈંગ માય થિંગ ફોર ધ એન્ટાયર ડે. અને મને એવું લાગે છે કે શાસ્ત્રીય સંગીત કે મારું સંગીત ઇઝ લાઈક અ જેલસ મિસ્ટ્રેસ. બીજું કશું અલાવ જ નથી કરતું આસપાસમાં. તમે જો સંગીતકાર ન બન્યા હોત તો શું કરતા હોત? આજે સંગીતમાં આટલા બધા ઓતપ્રોત છો. મેં જેમ કહ્યું તેમ હું એટલી સારી સ્ટુડન્ટ હતી અને દેર વોઝ અ પોઈન્ટ કે જ્યારે મને રિસર્ચમાં બહુ રસ પડતો હતો. એટલે મેં BSc બાયોકેમિસ્ટ્રીમાં કર્યું. પછી મને એક તબક્કે એવું હતું કે મારે બહુ મોટા બાયોકેમિસ્ટ હું બનીશ ને ગાઈશ બી ખરી ને બાયોકેમિસ્ટ્રી. એટલે મને એવા બધા રસો ખૂબ પડતા હતા. હું સાયન્સમાં બી ખૂબ ઇન્વોલ્વ હતી અને આખું ઇન્ટેલેક્ચ્યુઅલ એપ્રોચ ટુવર્ડ્સ સાયન્સ હતો. એટલે મને રિસર્ચમાં રસ પડતો હતો. હું વાંચતી બી ખૂબ હતી સાયન્સ ફિલ્ડમાં. એટલે એ સમયે મારા મમ્મીએ એવું કહેલું કે તને આટલો બધો રસ પડે છે તો મે બી યુ શુડ ઓલ્સો ડુ યોર માસ્ટર્સ. એટલે મેં MSc પણ કર્યું, લાઈફ સાયન્સમાં કર્યું. એટલે દેર વોઝ અ ફેઝ વેન આઈ વોઝ ગેટિંગ અટ્રેક્ટેડ ટુ લોટ. આઈ વોઝ રાઇડિંગ લોટ ઓફ હોર્સીસ. એટલે હું ગાતી બી હતી, સિતાર બી કરતી હતી, સાયન્સમાં બી હું એટલી જ ઇન્વોલ્વ હતી. એટલે કદાચ મને લાગે છે હું સાયન્સના ફિલ્ડમાં ગઈ હોત, રિસર્ચ વર્કમાં ગઈ હોત. કારણ કે મને હજુ બી એવા આર્ટિકલ્સ કે હું કંઈ વાંચું, સમ ન્યૂ રિસર્ચ વર્ક કે કંઈ મને ખૂબ રસ પડે. બહુ મજા આવે. વિરાજબેન, સંગીતકારોની આવતી પેઢી એટલે કે આજે જે સંગીત શીખી રહ્યા છે એમને શું સંદેશો આપશો?
મને લાગે છે કે એમાં કલાકારોને કોઈ સંદેશા આપવાની જરૂર જ નથી હોતી. એ લોકો દે ફોલો ધેર હાર્ટ એન્ડ ધેર પેશન અને દેટ્સ વોટ દે નીડ ટુ ડુ. માત્ર આમાં ખૂબ ધૈર્ય રાખવું પડતું હોય છે અને ઘણી વખત એવા ફ્રસ્ટ્રેટિંગ મોમેન્ટ્સ પણ આવતા હોય છે, કારણ કે જે ખ્યાલ સંગીત છે એ ઉપજનું ગાયન છે અને એ પ્રભુ કૃપાથી, ગુરુ કૃપા વગર એ નથી આવતી એ ઉપજ. એટલે એ ધૈર્ય કેળવવું પડતું હોય છે. એ માત્ર ધૈર્ય અને રિયાઝથી દે શુડ બી સેટિસ્ફાઈડ મને લાગે. એક સારા કલાકાર બનવા માટે શું જરૂરી છે? ધૈર્ય અને ગુરુ કૃપા. સારા ગુરુ મળવા બહુ અગત્યનું છે, કારણ કે હું જોઈ રહી છું કે ઘણા ટેલેન્ટેડ છોકરાઓ ખોટા માર્ગે જતા રહે છે. એમને કોઈ સાચું માર્ગદર્શન નથી આપતું, એવું બહુ જ જોવા મળે છે. એટલે એક સારા ગુરુ મળવા તો નસીબની પણ વાત છે અને એ દરેક કલાકાર માટે જરૂરી છે. વિરાજબેન, શાસ્ત્રીય સંગીતની તમારી સાધના દ્વારા તમે જીવનમાં ખૂબ ઊંચાઈઓને પામો, તમને તમારી સાધના પરમ આનંદ સુધી પહોંચાડે એવી શુભકામના કરું છું. તમારી સાધના દ્વારા અને એનું શિક્ષણ આપીને તમે ગુજરાતી કલા જગતની પણ સેવા કરી રહ્યા છો, એક વાતાવરણ ઊભું કરી રહ્યા છો. તે બદલ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે સમય કાઢીને મારી સાથે આ સંવાદ કર્યો તે માટે ખૂબ આભાર માનું છું. થેન્ક યુ આરાધના.